જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જશો? તો અમે આજે પહોંચી ગયા છીએ ગોવા. તો અમે છે ને ગોવા પહોંચીને પહેલાં રૂમ રાખી લીધો છે, જે રૂમ હતો અમારો એકદમ બાઘા બીચથી નજીક. જો હું તમને રૂમ બતાડું છું, જે કેટલો મસ્ત છે. અને છે ને આ એકદમ આખી કાચની દિવાલ હતી, જ્યાંથી છે ને જો બાઘા બીચનો કોઈ વ્યૂ દેખાય છે, દરિયો એકદમ ક્લિયર દેખાય છે. જો હું તમને બતાડું, અહીંથી જો બાઘા બીચ કેટલો મસ્ત દેખાય છે કે અમે છે ને શાંતિથી અમારા બેડ ઉપર બેઠા હોય ને તો પણ અમને એટલી મજા આવતી હતી ને, આમ આખો દરિયો એકદમ દેખાતો હતો. તો અમે બહુ જ મજા આવી હતી. પછી છે ને અમે તરત દરિયે વયા ગયા હતા નાહવા. જો યુક્તાબેન તો છે ને એને દરિયે જાય ને એટલે પહેલાં એને એમ થાય કે હું આમ દરિયામાં નાહી જ લઉં. અને પાણી પણ એટલું મસ્ત હતું ને કે નાહવાની મજા આવતી હતી. હા, પણ મને છે ને ગોવાનો દરિયો થોડોક ખારો લાગ્યો, થોડોક નહીં એટલે મને વધારે ખારો લાગ્યો. જેમ કે આપણા ગુજરાતમાં છે ને ઓછો ખારો હોય છે, અને ત્યાં રેતી પણ એટલી ગરમ હતી ને, અને ઉનાળો હતો ને તો બહુ જ ગરમી થતી હતી. આપણે સવારમાં છે ને આપણે 11 વાગ્યા સુધી તો છે ને રૂમની બહાર ન નીકળી શકી, પછી નીકળીને તો બહુ જ ગરમી પડે. એટલે 5-6 વાગે કદાચ આપણે છે ને નીકળાય ને તો આપણે ઠંડક મળે. હવે અમે વયા ગયા હતા ગોવા જોવા. તો અમે પહેલાં બીચે આવી ગયા છીએ અંજુના બીચ. જોવા અંજુના બીચ છે. મારો થોડોક વિડીયો રહી ગયો હતો કે તમને હું બતાડે. એ વિડીયોમાં હું છે ને આ ફોટા પાડતી હતી ને તો એકદમ એટલું મોજું આવી ગયું ને કે હું પડતા રહી ગઈ. જોકે મારે નવાઈ જ ગયું હતું, નાવું નહોતું તોય. અને પણ તમે જોવો વ્યૂ એટલો મસ્તનો છે ને, જો ને ફોટા પાડવા હોય ને તોય મજા આવે. આમાં હિંચકા, જો આ હિંચકો ત્યાં રાખ્યો છે ને એટલે ત્યાં ફોટા એટલા મસ્ત આવે ને કે તમે વાત જ જવા દો. તો આ અંજુના બીચ છે. અને અંજુના બીચ આમ દરિયા કાંઠે છે ને એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો ને કે આપણે છે ને ગરમી ભૂલાઈ જાય. પછી અમે પાછા વયા ગયા હતા હોટલમાં, અને રાત્રે અમે છે ને વિચાર્યું હતું કે હવે નાઇટ ક્લબમાં જવું છે. તો અમે આવી ગયા હતા બાઘા બીચ ઉપર પહેલા દિવસે, જે છે ને અહીંયા નાઇટ ક્લબ થાય છે. તો અમે છે ને બાઘા બીચ ઉપર બેસી ગયા હતા, અને એટલી મજા આવતી. જો તમે સામે જોઈ શકો છો અમારા યુક્તાની પાછળ જ્યાં દરિયો છે, અને સાવ નજીક છે ને ત્યાં બેસવાની વ્યવસ્થા હોય કે તમે બેસીને એનું વ્યૂ એન્જોય કરી શકો. તો બહુ જ મજા આવતી હતી. રાત્રે એટલી ઠંડક હોય ને કે આપણે દરિયાકાંઠે બેસવાની પણ મજા આવે, અને નજારો પણ બહુ સરસ હોય. આ જો અમારી હોટલના ટેરેસ ઉપરનો વ્યૂ છે, જે બાઘા બીચ આખો દેખાય છે. અને જો એનું ડેકોરેશન કોઈ છે, અને બેસવાની વ્યવસ્થા એટલી મસ્તની હતી ને આપણે સાંજે છે ને બેઠા હોય ને તો ખરેખર એટલી મજા આવે ને કે સામે દરિયો દેખાતો હોય, એનો ધીમે મોજાનો અવાજ આવતો હોય, તો આપણે ખરેખર બહુ જ મજા આવે. અને હવે જો અમે છે ને ત્યાં નાઇટ ક્લબમાં જઈએ છીએ. ત્યાં ક્લબ હતો ને એ ફ્રી એન્ટ્રી હતી, અને છે ને અમે ત્યાં અંદર ગયા હતા તો બહુ મસ્ત ત્યાં ડાન્સ હાલતો તો બધા લોકો ડાન્સ કરતા હતા. તમારી યુક્તાબેન જો હવે ડાન્સમાં લાગી જશે. એટલે આપણે જો કે ડીજે સોંગ ને એવું વાગતું હોય ને એટલે આપણે મજા જ આવે એમાં ડાન્સ ને બધું કરવાની. Cerca de mí, don't run away. Then bold beats, let's ignite. Dance with me through the night. Baila, sin parar. Shake your body, shine like stars. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માતાજી, બાય. તો આગળના વ્લોગમાં આપણે જરૂર મળશું.